દાહોદના સિંગવડ નગરમાં છેલ્લા 8 દિવસથી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। તસ્કરોએ અનેક મકાનોને નિશાન બનાવતા પોલીસ અને લોકોની ઊંઘ હરામ થઈ ગઈ। તસ્કરોએ સિંગવડ નગરની એક જ સોસાયટીમાં 4 મકાનોને ટાર્ગેટ કર્યા। મકાનોના તાળા તોડી લૂંટ ચલાવાઈ, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ચુંદડી રોડ, રંધીકપુર ગ્રામ્ય વિસ્તાર, પીપલોદ રોડ સહિતના વિસ્તારોને તસ્કરોએ નિશાન બનાવી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે। અમરેલીના ધારીમાં અડપલા કરતા એક વ્યક્તિને લોકોએ મેથી પાક ચખાડ્યો। લક્ષ્મી લોન્જમાં કામ કરતી મહિલાની 4 વર્ષની બાળકી સાથે અડપલા કરતા લોકોનો રોષ ભભૂક્યો। ફ્રૂટની લારી ધરાવતા નરાધમે બાળકી સાથે અડપલા કર્યા। લોકોના ટોળાએ શખ્સને માર મારતા પોલીસ પહોંચી હતી। ધારી પોલીસે ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરી। આણંદ નગરપાલિકાની પોલ ખોલી ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં બાળકો પાસે મજૂરી કરાવાતી હોવાનું સામે આવ્યું। 14 થી 16 વર્ષના બાળકો પાસે તંત્ર બાળમજૂરી કરાવે છે। ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં બાળકો પાસે કામ કરાવવામાં આવતા સ્થાનિકોએ પોલ ખોલી। બાળકોને રોજની 200 રૂપિયા મજૂરી અપાઈ છે। સેફટી માટે કોઈ પણ વસ્તુ ન અપાતા હોવાનું પણ સામે આવ્યું। ટ્રેક્ટર વાહન ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાનું પણ ખુલ્યું છે। કેટલી ઉંમર છે તારી? 15। શું કામ કરો છો? काम तो सब करिए पर पहली बार आए से અહીંયા। કેટલા ટાઈમથી કામ કરો છો? 10-12 દિવસ થયા। 10-12 દિવસ। કેટલી મજૂરી આપે? 200। ઉંમર છે તારી? 15-16 વર્ષ। દિવસના 250। અચ્છા, રોકડા મળે છે કે ખાતું મળે? ના, ખાતામાં। આ તમને તો રાહુલ છે। રાવલ, તારી પાસે લાયસન્સ છે? લાયસન્સ ઘરે પડ્યું છે। અત્યારે લાયસન્સ વગર જ ચલાવે છે? લાયસન્સ ઘરે પડ્યું છે। હું ખાલી કાલે આવ્યો છું। કેટલા સમયથી કામ કરો છો? કામ તો મારા 5 વર્ષ થઈ ગયા। સરકારી કર્મચારીઓની વિવિધ પડતર પ્રશ્નોને લઈ હડતાળ મોકૂફ રખાઈ। સરકારે પીએમના પ્રવાસ બાદ એક અઠવાડિયામાં સાંભળવાની બાંહેધરી આપતા હડતાળ સ્થગિત। પીએમ નરેન્દ્ર મોદી 16 અને 17 સપ્ટેમ્બરે વતન ગુજરાતના પ્રવાસે છે, ત્યારે જૂની પેન્શન યોજના, પડતર પ્રશ્નોને લઈને સરકારી કર્મચારીઓએ પીએમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જો કે પીએમના ગુજરાત પ્રવાસ બાદ 8 દિવસમાં સરકારી કર્મચારીઓની વાત સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની સરકારે બાંહેધરી આપી। સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓને જે લાગણી છે એ સરકાર અને અમારી 5 મંત્રીની ટીમ છે તેને સાંભળી છે। મુખ્યમંત્રી સમક્ષ પણ અમે બેસીશું અને સુખદ અંત આવે એ દિશામાં પ્રયાસ કરીશું। તમામ કર્મચારી મંડળ જે છે, પ્રાથમિક શિક્ષણ છે, એમના પણ પ્રશ્નો અમે લોકોએ સાંભળ્યા છે। એની પર ચર્ચાઓ તો જે ગત વર્ષે પણ જે અમારી સરકારમાં એમના પ્રશ્નો હતા એ પણ સાંભળ્યા હતા। એમનો સુખદ અંત કઈ દિશામાં આવે, હકારાત્મક, સરકાર પણ પોતે માન્ય મુખ્યમંત્રી પણ હકારાત્મક છે। આ બધી જ બાબતોને મળી લઈને અને ફરીથી આવતા અઠવાડિયે ફરીથી મળવાનું થશે અને આની પર પોઝિટિવ ચર્ચા થાય અને સુખદ અંત આવે એ દિશામાં સરકાર અને તમામ કર્મચારી મંડળ પણ બધી જ વાતને પ્રાધાન્ય આપી અને આગળ વધીશું। આ મુદ્દે ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અમે પણ ઈચ્છીએ છીએ કે સરકાર સાથે બેસીને કર્મચારીઓના પ્રશ્નો સોલ્વ થાય। અમે 2 વર્ષથી સતત લડત ચલાવી રહ્યા છીએ। આવનારા 8 થી 10 દિવસમાં સરકાર ઝડપથી પ્રશ્નોનું નિરાકરણ લાવે અને સમાધાન ન થાય તો અમે ઓક્ટોબરમાં જલદ કાર્યક્રમો આપીશું। 2 કે 3 પ્રશ્ન એવા છે કે એને વધારે પડતા ચર્ચા કરવાનો હોય। ગઈકાલે પણ ઋષિકેશભાઈ સાથે બેઠક થઈ અને એને કીધું કે માન્ય વડાપ્રધાન જ્યારે આવે છે ત્યારે વ્યસ્તના બધા અધિકારીઓના કારણે, અમે બધા મંત્રીઓ વ્યસ્ત હોવાના કારણે અમને ફક્ત 1 અઠવાડિયાનો ટાઈમ સમય આપો। અમે 1 અઠવાડિયાની અંદર આપની સાથે સમાધાન કરી અને જો પ્રશ્ન તમને યોગ્ય નિર્ણય ના મળે અને યોગ્ય ના લાગે તો આપે જે કાર્યક્રમ આપેલા છે, જે ધરણાના કાર્યક્રમ, એના સિવાય પણ તમારે જે કાર્યક્રમ આપવા હોય એ આપ આપી શકશો। સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ધારાસભ્ય અનિરુદ્ધ દવેનું નિવેદન। કાર્યક્રમમાં સંબોધન સમય કાર્યકરોને ટકોર કરી। ભાજપનું બોર્ડ છે તો તમે છો, ભાજપનું બોર્ડ હટે તો કોઈ ઓળખે પણ નહીં। ગમે તેવો ખેરખા હોય, કમળ હટે એટલે પતી ગયું।
કોઈ ગમે એટલી ફાંકા ફોજદારી કરતો હોય કે હું આમ કરી દઉં ને તેમ કરી દઉં, આ કમળનું ફૂલ હટી ગયું બધું પૂરું. અને એવા કેટલાય જોયા છે ખેરખાં કે જ્યારે કમળનું પાટિયું હટે છે ત્યારે કોઈ ઓળખતું પણ નથી હોતું. મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મુકુલ વાસનિકનું નિવેદન. વડોદરાનું પૂર માનવ સર્જિત હોવાનો આરોપ તેમણે મૂક્યો. માનવ સર્જિત પૂરથી 17 લોકોના મોત નિપજ્યા. સરકાર તરફથી પૂરતી રાહત નથી મળી. 12 પરિવારોને 4 લાખ રૂપિયા જ સહાય મળી. કોંગ્રેસે 25 લાખની સહાયની માંગ કરી છે. વડોદરામાં પૂરને લઈને મુકુલ વાસનિકે આરોપો મૂક્યા સરકાર પર કે આ પૂર તે માનવ સર્જિત પૂર છે, આ કુદરતી પૂર નથી. અને સાથે જ પરિવારોને જે સહાય ચૂકવવામાં આવી છે તેને લઈને પણ આરોપ મુકાયા. मानव निर्मित जो तमाम समस्याएं यहाँ पर निर्माण हुई है उसके चलते हुई है. कोई दीवार गिर के मर गया, कोई पानी में बह के मर गया, कोई बिजली गिरने से मर गया. लेकिन ये तमाम मृतक परिवारों को सरकार की तरफ से अभी तक के सहायता नहीं मिली. પાલનપુરના બ્રિજ મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અંગ્રેજોએ ભલે રાજ કર્યું પણ કામ ક્વોલિટી વાળું કરી ગયા. વર્તમાન અંગ્રેજો ભ્રષ્ટાચારથી ખદબદી ગયા છે. પાલનપુરના બ્રિજને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું કે અંગ્રેજોએ ભલે રાજ કર્યું પણ ક્વોલિટી વાળું કામ કરી ગયા. અત્યારના બ્રિજ યોગ્ય ગુણવત્તાવાળા નથી. આજે આ તો અંગ્રેજો કરતાં પણ બહેતર કહેવાય. અંગ્રેજોએ જે બાંધકામ કર્યા છે એ આજે પણ એનું પ્રમાણપત્ર કે એનું તમે ક્વોલિટી જુઓ તો આપણને એમ મળે કે ભલે આપણા દેશની અંદર એ લોકોએ રાજ કર્યું પણ જે કામ કર્યું ક્વોલિટીવાળું કર્યું છે. ત્યારે આ વર્તમાન અંગ્રેજો એ ભ્રષ્ટાચારથી ખદમદી હેડ્યા છે. એમના લોકોના જીવ હાથે એમને કોઈ મતલબ નથી. સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જિલ્લાના દરિયાકાંઠે વરસાદી માહોલ છવાયો છે. જાફરાબાદ પંથકમાં બપોરથી ધોધમાર વરસાદ ખાબક્યો. શહેરની સાથે બાબરકોટ, મિતિયાળા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો. રાજુલા, જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો છે. આણંદ જિલ્લાના ઉમરેઠમાં ડેન્ગ્યુનો પગપેસારો થયો. ઉમરેઠમાં ડેન્ગ્યુનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. 14 વર્ષના બાળકનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. 14 વર્ષનું બાળક હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉમરેઠ નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ તેમજ ફોગિંગની કામગીરી કરવા નગરજનો માંગ કરી રહ્યા છે. અમદાવાદથી સમાચાર. હાટકેશ્વર બ્રિજનો વિવાદ વકર્યો છે. બ્રિજને તોડી નવો બનાવવા 52 કરોડનો ખર્ચ થશે. બ્રિજને લઈ કોંગ્રેસે એએમસી પર આરોપ લગાવ્યા. હાટકેશ્વર બ્રિજ મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે અમદાવાદમાં હાટકેશ્વરનો ખર્ચ બ્રિજ બનાવનાર જૂની કંપની ભોગવશે. હાટકેશ્વર બ્રિજ નવો બનાવવા માટે કંપની તૈયાર થઈ છે. જે પણ બ્રિજનો જે ખર્ચો થવાનો છે 52 કરોડ 44 રૂપિયા નવો બ્રિજ બનાવવાનો સ્પાન સાથે અને 7 થી 8 કરોડ રૂપિયા તોડવાનો. આમ ટોટલ જે કોસ્ટ છે 52 કરોડ રૂપિયા. એ તમામ કોસ્ટ આપણે વાત કરીએ કે જે કંપનીને બ્લેકલિસ્ટ કરી છે, જે કંપની પાસે જેને બ્રિજ બનાવ્યો હતો 17ની અંદર અને 19ની અંદર સ્ટ્રક્ચરમાં ખામી થતાં એ બ્રિજ આપણે બંધ કર્યો, તો એ કંપની પાસેથી આ તમામ જે ખર્ચ છે એ વસૂલવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાએ વસ્ત્રાપુર ફૂડ કોર્ટ બનાવવાનો નિર્ણય પાછો ખેંચ્યો. વસ્ત્રાપુર લેકના વિકાસ સાથે વસ્ત્રાપુરમાં આવેલા એમ્ફી થિયેટરને તોડીને 5.5 કરોડના ખર્ચે ફૂડ કોર્ટ બનાવવા માટે એએમસીએ આયોજન કર્યું હતું. એમ્ફી થિયેટરના કાર્યક્રમો ઓછા થતા હોવાનું કારણ આપીને ફૂડ કોર્ટમાં 55 જેટલા ફૂડ સ્ટોલ રાખી શકાય, જે જગ્યા ભાડેથી આપી શકાય તેવો પ્લાન તૈયાર કરાયો હતો. પરંતુ ગુજરાતી કલાકારોના વિરોધ બાદ વિવાદ વધારે ન વકરે તે માટે સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત પાછી ખેંચી લીધી. હવે વસ્ત્રાપુર ફૂડ કોર્ટ નહીં બને, પરંતુ આ જ એમ્ફી થિયેટરને વિકસિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ફૂડ કોર્ટ બનાવવાના નિર્ણયથી લગભગ 5 જેટલા પ્રોગ્રામ રદ કરવામાં આવ્યા હતા. એમ્ફી થિયેટર 6 મહિના પહેલાં ત્યાં આગળ જે રીતે ટ્રાફિકમાં અડચણરૂપ
ફૂડ કોર્ટ લારીઓ રોડ પર ઊભી રહે છે એને એક જગ્યાએ સમાવવાનો એક પ્લાન કરવામાં આવ્યો હતો, પરંતુ તેને પરિણામે આપણે વાત કરીએ કે કલાકારો દ્વારા તદુપરાંત ધાર્મિક પ્રસંગો હોય, લગ્ન જીવનના પ્રસંગો હોય, મેરેજ અને એનિવર્સરી ત્યાં આગળ ઘણા ઉજવાતા હોય, તો એવા સંજોગોની અંદર તેને એક યથાવત રાખવો તેવી રજૂઆતો સમાજો તરફથી આવેલી હતી. પરિણામે એમ્પી થિયેટરને યથાવત તરીકે રાખી કલાની પ્રવૃત્તિને વેગ આપવા માટે એને એ જ કન્ડિશનમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુર લેક ખાતે જે ફૂડ કોર્ટ બનાવવાનું હતું તે ફૂડ કોર્ટ હવે નહીં બને. આપ એમ્પી થિયેટરને જોઈ રહ્યા છો. આ એમ્પી થિયેટરની જગ્યાએ 5 કરોડના ખર્ચે ફૂડ કોર્ટ બનાવવાનું હતું, પરંતુ હવે આ ફૂડ કોર્ટ નહીં બને, જેની પાછળનું કારણ છે કે કલાકારોએ એમ્પી થિયેટરને ચાલુ રાખવા માટે માંગ કરી છે અને તેની સાથે ખાસ કરીને કલાકારોએ વિરોધ પણ કર્યો હતો. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત પાછી મોકલી દીધી છે. સૌથી મહત્વની વાત છે કે 5 કરોડના ખર્ચે જે 55 જેટલા ફૂડ કોર્ટ છે તે બનાવવાનો અહીં નિર્ણય કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમો ઓછું થવાનું કારણ છે તે આપવામાં આવ્યું હતું, પરંતુ ગુજરાતી કલાકારો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા. ત્યારબાદ આખરે વિરોધ વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત પરત મોકલી દીધી છે અને 55 જેટલા જે ફૂડ કોર્ટ બનાવવાના હતા, જેને ભાડે આપવાની અમદાવાદ મહાનગરપાલિકાની યોજના હતી, તેને પાછી લઈ લેવામાં આવી છે. તેની સાથે ખાસ કરીને હવે આગામી સમયની અંદર હવે ખાસ કરીને જે ગુજરાતી કલાકારો છે તેમની માંગ છે કે આ જગ્યા છે તેને ડેવલપ કરવામાં આવે અને એ રીતે ડેવલપ કરવામાં આવે કે લોકો અહીં કાર્યક્રમો પણ કરી શકે, થિયેટર પણ કરી શકે. કેમેરામેન શેનિંગ માતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે એક ભાઈ ટાવર પર ચડી ગયા. ગણપતભાઈ તડવી નામના વ્યક્તિ ટાવર પર ચડી ગયા હતા. તેમની માંગ હતી કે તેઓ ધક્કા ખાઈને થાકી ગયા છે, પરંતુ જમીનનું વળતર હજુ નથી મળતું. તેથી આવું પગલું ભર્યું. ઘટનાને પગલે ફાયર બ્રિગેડ, પોલીસ, ધારાસભ્ય, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી સહિતના તમામ સ્થળ પર પહોંચ્યા. તેમને સમજાવવામાં આવ્યા કે તેમની માંગ સ્વીકારવામાં આવશે અને લેખિતમાં ખાતરી આપવાનું કહેતા નીચે ઉતર્યા હતા. તેઓની જમીન વર્ષો પહેલા સંપાદન થઈ હતી, જેનું અડધું વળતર હજુ નથી મળતું, જેના કારણે તેઓ કંટાળ્યા ટાવર પર ચડીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બદલામાં જમીનની અથવા તો જમીનના સાથે ન જોઈએ તો વળતર આપવું, એ જે રોકડ રકમની માગણી હતી તે એમની અનેક રજૂઆતો થઈ છતાં પણ આજ દિન સુધી આ બાબતનો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. એ હતાશાને લઈને એમણે પોતે એક ટાવર ઉપર ચડીને આત્મહત્યા કરવાનું એક પગલું ભરી લીધું. અરવલ્લી જિલ્લાના મોડાસાની માજુમ નદીની કાયાકલ્પ થશે. માજુમ નદીના કિનારા પર માજુમ પાર્ક તેમજ નદી કિનારા પર પ્રોટેક્શન દિવાલ બનશે. રિવરફ્રન્ટ ગાર્ડન સહિતનું પાર્ક બનશે. માજુમ નદીના બ્રિજથી કાશી વિશ્વનાથ સુધી રિવરફ્રન્ટ બનશે. લગભગ 10.13 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હાથ ધરાશે. નયનરમ્ય જે બનશે, જે માજુમ રિવર પાર્ક તરીકે ઓળખાશે અને જેની લંબાઈ 360 મીટર હશે. જે માજુમ જે બ્રિજ છે ત્યાંથી તે કાશી વિશ્વનાથ મંદિર સુધી એની લંબાઈ છે એટલી મળશે, 360 મીટર, અને જેનો અંદાજિત ખર્ચ 10.13 કરોડની આસપાસનો એનો ખર્ચ થશે. દિવાળી પર ઘરે જવા માટે સરળતાથી મળી રહેશે એસટી બસ. જી હા, સરકાર દ્વારા દિવાળીના તહેવારને લઈ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપી. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના શ્રમજીવીઓ સુરતમાં મોટા પ્રમાણમાં વસે છે, ત્યારે દિવાળીના તહેવારને લઈને પોતાના વતન જવા માટે તકલીફ ન પડે એ માટે રાજ્ય સરકારે સુરત અને અમદાવાદથી એક્સ્ટ્રા બસોનું આયોજન કર્યું છે. તારીખ 24 ઓક્ટોબરથી લઈને 27 સુધી 2200થી વધુ બસો દોડશે, જેમાં સૌરાષ્ટ્રની બસો વરાછા રોડ પર ધારુકા કોલેજના ગ્રાઉન્ડમાંથી ઉપડશે, જ્યારે લાભ પાંચમ સુધી અમદાવાદની બસોનું સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી થશે. આ સાથે કોઈ પરિવાર કે સોસાયટીમાંથી આખી બસનું બુકિંગ કરાશે તો તેમને ડોર ટુ ડોર પિકઅપ અને ડ્રોપની સુવિધા આપવામાં આવશે. વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ માહિતી આપતા કહ્યું કે જો વધુ બસની ડિમાન્ડ હશે તો હજુ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે. દિવાળીના તહેવારમાં મારા રાજ્યની માતાઓ બહેનો પોતપોતાના પિયરે, પરિવાર પોતપોતાના ગામ જઈ શકે તે માટે 2200થી વધારે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન ધારુકા કોલેજ વરાછા રોડ ખાતેના મેદાનમાંથી કરવામાં આવશે. તારીખ 26 થી 30 સુધી સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ બસોનું આયોજન ત્યાંથી કરવામાં આવ્યું છે. લાભ પાંચમ સુધી અમદાવાદનું એક્સ્ટ્રા સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી કરવામાં આવશે. એક્સ્ટ્રા બસો અહીંયા બી સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. ખાસ કરીને કોઈ પરિવાર, સોસાયટી કે ગ્રુપ જો આખી બસ બુક કરાવશે તો આ દાદાની સવારી એમના સોસાયટીના ગેટ સુધી જશે અને પેસેન્જરોને ગામના આંગણે સુધી મૂકવાની વ્યવસ્થાઓ એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. ગુજરાતભરની કોર્ટમાં આજે લોક અદાલતનું આયોજન કરાયું. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બીરેન વૈષ્ણવે લોક અદાલતોના કેસો અંગે માહિતી આપી. તેમણે કહ્યું, કોર્ટમાં 3.25 લાખ કેસો સમાધાન માટે લોક અદાલતમાં આવ્યા. પ્રિલિટિગેશન માટે પણ ઘણા કેસ મૂકવામાં આવ્યા છે. અમદાવાદ ક્રિમિનલ કોર્ટમાં આશરે 55,000 કેસ પ્રિલિટિગેશન માટે મુકાયા. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની 1.20 કરોડની રકમના કેસોને સમાધાન કરાયા. જ્યારે 500 જેટલા મેટ્રોમોનિયલ કેસ માટે પણ સમાધાન માટે મુકાયા. વધુમાં તેમણે કહ્યું, પોલીસે ઇસ્યુ કરેલા 90,000 જેટલા ઈ ચલણનો પણ લોક અદાલતમાં નિકાલ કરાયો. સમગ્ર અદાલતોમાં આજે લગભગ આખા ગુજરાત રાજ્યમાં 3,25,000 કેસો સેટલ થાય એના માટે બધા મૂકવામાં આવ્યા છે. પ્રી લિટિગેશન એટલે જે કેસ થાય પહેલાંના સમાધાન રૂપે પણ ઘણા કેસો મૂકવામાં આવ્યા છે. અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં વધતા જતા પોક્સોના કેસને લઈ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. નૂતન સ્કૂલના વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવ અને ભાર્ગવ કારિયા હાજર રહ્યા. ખાસ કરીને વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચની માહિતી અપાઈ. આ પ્રસંગે સ્કૂલના શિક્ષક, મેટ્રોપોલિટન કોર્ટના મેજિસ્ટ્રેટ પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યું. બાળકોને અગમચેતીના પગલાં લેવા અંગે પણ માહિતી આપવામાં આવી. પોક્સો એક્ટ નીચે જે બધા છોકરાઓ વિરુદ્ધ જે સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન થાય છે, જેના કારણે છોકરાઓ વિક્ટિમ બને છે, એનું અભિયાન અને એનું શિક્ષણ, એની જાગૃતતા ઉજાગર કરવા માટે આજે નૂતન સ્કૂલના છોકરાઓને બોલાવેલ અને ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર થ્રુ એમને આવી માહિતી આપી હતી કે ગુડ ટચ, બેડ ટચ, સેફ, અનસેફ ટચ ક્યાં છે, આવી જો પરિસ્થિતિમાં બાળકો મુકાય તો કે શું શું પગલાં લેવા. હવે આગળ વાત ભાદરવી પૂનમના મેળાની. ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજી જતા માર્ગો પર સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. ત્યારે ખેરાલુનો એક સેવા કેમ્પ સેવાની સાથે સાથે અંગદાનની જાગૃતિ પણ ફેલાવી રહ્યો છે. છેલ્લા 15 વર્ષથી આ કેમ્પ યોજાય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ કેમ્પમાં અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે પ્રયત્નો કરાઈ રહ્યા છે. આ પ્રસંગે કેમ્પમાં અંગદાન મહાદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે જણાવ્યું કે અંગદાન નહીં મળતા દેશમાં રોજના 20 લોકો જીવ ગુમાવે છે. એક વ્યક્તિના અંગદાનથી એક પરિવારને નવજીવન મળે છે. ત્યારે અંબાજીના મેળા સાથે ભક્તોમાં અંગદાન માટે જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે પદયાત્રીઓ પણ આ કેમ્પના પ્રયત્નોની સરાહના કરતા જોવા મળ્યા. આ સંવેદના સેવા કેમ્પ જે અમે મિત્ર મંડળ દ્વારા ખેરાલુ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે અને અંગદાનને થીમ બનાવીને આ સેવા કેમ્પ કર્યું છે. આ ખૂબ સારી છે, કારણ જાગૃતિના અભાવમાં અત્યારે અંગદાનનો જે રેટ જોઈએ એ આપણા દેશમાં નથી. લગભગ 20 લોકો અંગોની પ્રતીક્ષામાં દમ તોડી દે છે, એટલે 20 લોકો મરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી સતત આ સેવા કેમ્પ કરવામાં આવી રહ્યો છે. બારકોડ સિસ્ટમથી અને ઓનલાઈન રજીસ્ટ્રેશન, કે અંગદાન કરવું તો કઈ રીતે કરવું, એની કઈ સિસ્ટમથી ક્યાં આપણે રજીસ્ટ્રેશન કરી શકીએ, એની માહિતીઓ અને અંગદાન કરવાના ફાયદા શું છે અને કઈ રીતે કરી શકીએ એ લોકોને જણાવીએ છીએ. અને અમે જે ધારતા હતા એના કરતાં પણ ખૂબ સારી રીતે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે.
અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમના મેળામાં બીજા દિવસ સુધીમાં 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો। મેળાના બીજા દિવસે મંદિર ટ્રસ્ટના 2.37 લાખ મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ થયું। મંદિર ટ્રસ્ટની નિઃશુલ્ક ભોજન સેવાનો 65,000 લોકોએ લાભ લીધો। તો મેળાના બીજા દિવસે અંબાજી મંદિર ટ્રસ્ટની આવક ₹90 લાખ જેટલી થઈ। આ મેળાના આજે સેકન્ડ ડે છે। અત્યાર સુધીમાં જે કાઉન્ટિંગ છે એ મોર દેન 5 લાખ લોકોએ માતાજીના દર્શન કર્યા છે અને એક પણ જાતની ધક્કામુક્કી વગર કે કોઈ પણ જાતના અણબનાવ વગર આજના બંને દિવસમાં આટલા બધા લોકોએ દર્શન કર્યા છે। હું આપને ખાસ જણાવવા માંગીશ કે પોલીસે મંદિર પરિસરની અંદર ખડે પગે રહીને લોકોને જાણે યાત્રીઓ હોય એ જ રીતે પોતાનો ભાવ વ્યક્ત કરી અને પુશિંગની સાથે સાથે એ લોકોને પોતાનો પણ અહેસાસ થાય એ આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી।